પક્ષીઓના સંરક્ષણ માટે વિરા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સુમિતાબેન પારસભાઈ ઉસદડિયા દ્વારા ભગીરથ પહેલ. વધતી ગરમી, ઘટતા વૃક્ષ અને બદલાતા પર્યાવરણના કારણે પક્ષીઓના અસ્તિત્વ સામે અનેક પડકાર ઉભા થઈ રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી અને ખોરાકના અભાવે હજારો પક્ષીઓ જીવ ગુમાવતા હોય છે. આવા સંવેદનશીલ સમયમાં જીવદયા અને પર્યાવરણ સંરક્ષણના કાર્યમાં સતત અગ્રેસર રહેતા વિરા ચેરિટેબલ ટ્રસ્ટ સુલતાનપુર દ્વારા એક સરાહનીય અને પ્રેરણાદાયી અભિયાન હાથ ધરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ પક્ષી મિત્ર અભિયાન 551 અંતર્ગત જેતપુર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પક્ષીઓ માટે મજબૂત, ટકાઉ અને ઉપયોગી લોખંડના ચબૂતરા નિઃશુલ્ક સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ પક્ષીઓને સુરક્ષિત આશરો, ચણ અને શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવી તેમની જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવાનો છે. અભિયાનના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં 151 ચબૂતરા સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા, જેનો લાભ રોજ હજારો પક્ષીઓ લઈ રહ્યા છે. આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સમાજના દાતાશ્રી અને સેવાભાવી લોકોનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. ખાસ કરી સુમિતાબેન પારસભાઈ ઉસદડિયા સહિત અનેક દાતાઓએ અભિયાનમાં આર્થિક અને નૈતિક સહયોગ આપી જીવદયાના કાર્યને વધુ મજબૂત બનાવ્યું છે. ટ્રસ્ટના સભ્ય, ગામના આગેવાન અને સ્થાનિક યુવાનના સહકારથી અત્યાર સુધી સુલતાનપુર, જેતપુર, ફરણી, મોટા ગુંદાણા, સાકરોડા, મેવાસા, મડલીકપુર, ભેસાણ, સેલુકા સહિતના અનેક ગામ અને વિસ્તારમાં ચબૂતરા લગાવવામાં આવ્યા છે. હજુ પણ અનેક ગામમાં માંગ ઉભી થતા કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. પક્ષી બચાવો, પ્રકૃતિ બચાવો, પ્રકૃતિ બચાવો, જીવન બચાવોના સૂત્ર સાથે વિરા ચેરિટેબલ ટ્રસ્ટનું અભિયાન સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.